હવે વિકાસના નામે આદિવાસીઓ પોતાની જમીન આપશે નહીં અને જરૂર પડશે તો આદિવાસી પોતાના હથિયારો પણ નીકાળશે, આવું કહી રહ્યા છે ચૈતર વસાવા, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપણે જોયું છે કે આદિવાસી સમાજ જે પોતાની જમીનોને લઈ રોષે ભરાયો છે. તેમનું માનવું છે વિકાસના નામે તેમની જમીન સરકાર દ્વારા હડપી લેવામાં આવે છે અને તેમનું યોગ્ય વળતર તેમને આપવામાં આવતું નથી. માટે હવે ચૈતર વસાવા ભડક્યા છે અને કહી દીધું છે કે હવે વિકાસના નામે આદિવાસીઓ પોતાની જમીન આપશે નહીં. સાંભળે તેમણે વધુમાં આ વિષય લઈને શું કહ્યું છે. પાલિયામાં ઉપસ્થિત કરવાના થશે, ઉપસ્થિત કરી દઈશું અમે. પ્રશાસન પણ કાન ખોલીને સાંભળી લે. કોન્સ્ટેબલ, પોલીસ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ ને કેટલાક અધિકારીઓ એસીના ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે, કંપનીના ઉદ્યોગપતિઓની દલાલી કરે છે, જીએમડીસીના લોકો પાસેથી હપ્તાખોરી લઈને અમારા લોકોની જમીનો છીનવવાના પ્રયાસો કરે છે. પણ એવા આઈપીએસ અધિકારીઓ, આઈએસ અધિકારીઓ એ પણ સાંભળી લે. હવે આદિવાસી વિકાસના નામે જમીનો આપવાનો નથી અને આવનારા દિવસોમાં જરૂર પડશે અમે અમારા ઓજારો સાથે આ રોડ પર ઉતરીશું અને આર પારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ. ક્યાં સુધી વિકાસના નામે અમારો ભોગ આપતા રહીશું? ક્યાં સુધી અમારા બાળકોના શિક્ષણ માટે અમે આંદોલનો કરીશું? અમારા યુવાનોના રોજગારી માટે આંદોલનો કરીશું? અમારી જમીનો બચાવવા માટે આંદોલનો કરીશું? અમારી હવા પર્યાવરણ બચાવવા માટે આંદોલનો કરીશું? અમારી નદીઓ બચાવવા માટે આંદોલનો કરીશું? હવે અમે આંદોલન નિવેદન કરવાના નથી. અમે હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાના નથી. અમે જે ઘરમાં પાલ્યા તાલ્યા, અમારા ઘરમાં તીરકામઠા ભાલ્યા, અમારા ઘરમાં જે અમે ધાર્યા મૂક્યા છે એ કોઈ શણગાર માટે નથી મૂક્યા. આવનારા દિવસોમાં જરૂર પડશે એ લઈને પણ આ રસ્તા પર અમે ઉતરીશું. આજે મેં છોટુ દાદાને યાદ કરું છું. મંચસ્થ ઉપસ્થિત તમામ લોકો અમે ત્યાંથી એમના માર્ગદર્શનથી, એમની શિખામણથી આજે રાજનીતિમાં આવ્યા છે. એમનું જે સપનું હતું આદિવાસીઓને બચાવવાનું, ત્યારે આ મંચ પરથી છોટુભાઈને પણ વિનંતી, છોટુ દાદાને પણ હું વિશ્વાસ આપું છું, તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે. અમને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે ખાલી માર્ગદર્શન આપજો, આરપારની લડાઈ લડવા અમે તૈયાર છે. અમે તમારા વાળી બી કરવા તૈયાર છે. બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ. આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની જમીન છીનવશે, છોટુભાઈ વસાવા તમારા આશીર્વાદ, સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે. અમે આર પારની લડાઈ લડી લઈશું. ત્યારે યુવાનો, છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે. હવે આપણો વારો છે. આવનારી પેઢીને શું જવાબ આપીશું? આપણા બાળકોને કઈ રીતના બચાવીશું? આપણી જમીનો કઈ રીતના બચાવીશું? આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ કઈ રીતના બચાવીશું? એના માટે તૈયાર થવું પડશે. આજે એક કંપની વાળાને બહાર કાઢ્યા છે, કાલે બીજાને બહાર કાઢશે, કાલે ગોદરેજમાંથી બહાર કાઢશે, કાલે બ્રિટાનિયામાંથી બહાર કાઢશે, કાલે ડેટોક્સમાંથી બહાર કાઢશે. ત્યારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી, પણ એક થવાની જરૂર છે. મારા ધનરાજભાઈ, મારા રજનીભાઈ, મારા સંદીપભાઈ હોય, રોશનભાઈ હોય, કાંતિભાઈ હોય, મારા રાકેશભાઈ, નિલેશભાઈને પણ કહેવા માંગુ છું, અહીંનો મોરચો તમે સંભાળી લો. જ્યાં પણ જરૂર પડશે આખા દેશના આદિવાસીઓને આહવાન કરીશું. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. અહીંની નેતાગીરી માટે તમે તૈયાર થઈ જાઓ. પોલીસ અધિકારીઓ જે પણ એસી ચેમ્બરોમાં બેસીને અહીંના ધારાસભ્ય અને સાંસદના નામના ગળામાં પટ્ટા પહેરીને ફરે છે, ગુલામી કરે છે, એ લોકોને પણ કહેવા માંગીએ છીએ, જે દિવસે આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માને છે, સંવાદમાં માને છે, જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકી દેશે, જે દિવસે અમારો સમાજ જાગૃત થઈને એમને ખબર પડશે કે તલાટીથી લઈને કલેક્ટર સુધી બધા અમારા નોકર છે, જે દિવસે અમારા સમાજને ખબર પડશે કોન્સ્ટેબલથી લઈને ડીઆઈજી અમારા નોકર છે, અમે એમનો પગાર આપીએ છીએ, જે દિવસે આ સમાજને ખબર પડશે અમારા જેવા ધારાસભ્ય સાંસદનો પગાર એમના ટેક્સમાંથી આવશે, તે દિવસે આ માલિકો રોડ પર આવવાના છે અને નોકરોને પણ બહાર કાઢીને માલિકોને જવાબ લેવા માટે અમે તૈયાર થઈ જવાના છે. સાથીઓ, જાગવું પડશે. આજે નોકરશાહી ચાલે છે. બહારથી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે.
તમારો ટેક્સનો પગાર લઈને આજે તમને અહીંયા દબાવવાની વાત કરે છે, ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે. એ ચાહે અમારો પગાર હોય, એ ચાહે પોલીસ અધિકારીઓનો પગાર હોય, એ ચાહે તલાટીથી કલેક્ટરનો પગાર હોય, એ તમામ લોકોનો પગાર તમે આપો છો. અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારા નોકર છે, એ તમારે જાણી લેવું પડશે. આ દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે. આ દેશ એ લોકશાહીથી ચાલનારો દેશ છે. આ દેશ આદિવાસીઓની જીવન પ્રણાલીથી ચાલનારો દેશ છે. આ દેશ કોઈની મનુવાદી સંસ્કૃતિથી ચાલવાનો નથી, કોઈની મનુસ્મૃતિથી ચાલવાનો નથી, કોઈના બાપના આદેશથી ચાલવાનો નથી. આ દેશનો મૂળ માલિક અમારો આદિવાસી છે અને અમારા આદિવાસીઓને રંજાડવાની વાત કરશો તે દિવસે અમે પક્ષ પાર્ટીઓ પણ ભૂલી જઈશું. તે દિવસે અમે શરમ સંબંધ પણ ભૂલી જઈશું. તે દિવસે અમે જ્યારે રોડ પર ઉતરીશું આ વિસ્તારોમાં આર પારની લડાઈઓ થશે અને જે પણ લોકો બહારથી ઘૂસીને બેઠા છે એ લોકોને આ જમીનો ખાલી કરીને અહીંથી ભાગવું પડશે. ત્યારે આ જયપાલસિંહ મુંડાનું સપનું અમારો આદિવાસી પ્રકૃતિ સાથે જીવે એનો હતો. અમારા આ ધરતીના ક્રાંતિકારી અમારા છોટુ દાદાનું સપનું અમારો આદિવાસી શાંતિ સ્વયંથી સ્વતંત્રતાથી જીવે એનું હતું. ત્યારે એમના માર્ગદર્શનથી અમે બધા યુવાનો પણ તૈયાર થયા છે. હવે એનો મોરચો અમારા મંચસ્થ તમામ યુવાનોને સોંપીએ છીએ. જ્યાં પણ જરૂર લાગશે અમને બોલાવજો. આ જમીનો આપણી છે, આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી દઈશું. જે દિવસે આદિવાસી રોડ પર ઉતરશે એ દિવસે એમને ખબર પડી જશે. આજે આદિવાસીઓના બજેટોમાં એ લોકો તાઇફાઓ કરે છે. વિકાસ પર્વ, વિકાસ મહોત્સવ, માર્ચ યુનિટી, ફલાણા કાર્યક્રમ, ગૌરવ દિવસ, એકતા દિન, કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમોમાં વાપરે છે. અમને વાંધો નથી, તમારા કાર્યક્રમો 100 કરોડના કરો, પણ એ પૈસા તમારા સાંસદના ઘરેથી લઈ જાઓ, તમારા મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડનો ખર્ચો કરો, અમને વાંધો નથી. તમારા ધારાસભ્યના ઘરના 100 કરોડના ખર્ચો કરો, સાંસદના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, મુખ્યમંત્રીના ઘરેથી 100 કરોડના ખર્ચા કરો, એમાં અમને બિલકુલ વાંધો નથી. પણ અમારા આદિવાસી બાળકોના સિકલ સેલ એનેમિયાના, અમારા આદિવાસી બાળકોના ફૂડ બિલના, અમારા આદિવાસી બાળકોના આંગણવાડીના, અમારા આદિવાસી બાળકોના શાળાના, અમારા આદિવાસી બહેનોના ઝૂંપડાના પૈસાના તમે અહીંયા તાઇફા કરો. અમારા આદિવાસી બજેટમાંથી તમે 100 કરોડ રૂપિયાના ખર્ચા કરો. ત્યારે અધિકારીઓ આ પ્રકારના જલસા કરે, એમના કોન્ટ્રાક્ટરો જલસા કરે, એમના નેતાઓ જલસા કરે. એમને હવે છોડવાના નથી. 1 રૂપિયાનો હિસાબ માંગીશું અને જરૂર જણાશે તો એસીબી અને એસઆઈટી ની પણ અમે માંગ કરીશું. ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતા, પણ જે પ્રકારે બિરસા મુંડા આપણા સમાજ માટે લડ્યા, એમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા, સંવિધાનિક અધિકારો અપાવ્યા, સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો આબાદિત છે. ત્યારે આપણા જે પર્સનલ લો છે, વ્યક્તિગત કાયદાઓ છે, એ તમામ આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે સૌ હવે તૈયાર થઈ જવું પડશે. આજે એકનો વારો છે, કાલે બધાના જ વારા આવવાના છે. આજે વાલિયા અને ડમલાઈના પ્રોજેક્ટમાં એ વિસ્તારના લોકોની વારી છે, કાલે કેવડિયાની વારી, કાલે માવંટની વારી, કાલે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે. ત્યારે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં એક કરવાનું કામ કરવું પડશે, જાગૃત કરવાનું કામ કરવું પડશે. આ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા, આપનો કિંમતી સમય આપ્યો અને આવનારા દિવસોમાં એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે પણ કોઈ પણ આપણા આદિવાસી યુવાન, કર્મચારી, આપણા મહિલા, આપણા બાળકોની લડત હશે, આપણા સંવિધાનિક સામાજિક લડત હશે, બધા એક મંચ પર આવીને આગળ વધતા રહીશું. ચૈતર વસાવાનું કહેવું છે જે જમીનો આદિવાસીની છે તે સરકાર ખોટી રીતે તેમની જોડથી લઈ રહી છે અને હવે આદિવાસીઓ તેમનો હક મેળવીને જ રહેશે અને સરકારે તેમનો હક તેમને આપવો જ પડશે. એ વાત ચૈતર વસાવા દ્વારા કરી દેવામાં આવી છે. આ વિષય અને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.